પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વોચ્ચ પ્રેમી નામમાં આપ સર્વને સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 19 વચન 9 અને 10માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. ઈસુએ ઉત્તર આપ્યો કે શું દિવસના 12 કલાક નથી? દિવસે જો કોઈ ચાલે તેને આ જગતનો પ્રકાશ દેખે છે, માટે ઠોકર ખાતો નથી. પણ જો કોઈ રાત્રે ચાલે છે તો તેનામાં પ્રકાશ નથી, માટે તે ઠોકર ખાય છે. અજવાળું ઈશ્વર તરફથી છે, અને અજવાળામાં ચાલવાનો અર્થ ઈશ્વર સાથે વ્યક્તિગત સંબંધ રાખવો, એની સહભાગિતામાં રહેવું, તેમની ઈચ્છા પૂરી કરવી, તેમના મહિમા માટે જીવન જીવવું, તે છે. રાતનો અર્થ પાપનો પ્રભાવ, જેમાં ડૂબેલો મનુષ્ય ઈશ્વરથી દૂર છે અને તેના જીવનનો અંત નરક છે. આ રાતના અંધકારમાંથી નીકળી પરમેશ્વરના અજવાળામાં પ્રવેશ કરવો કેવી રીતે સંભવ છે? પાપથી છુટકારો આપવાને જ પ્રભુ ઈસુ આ સંસારમાં દેહધારી થયા, મનુષ્ય જાતિના પાપનો બોજ ઉઠાવી ક્રુસ પર બલિદાન થયા, અને મોયેલામાંથી ત્રીજે દાડે પાછા જીવી ઉઠ્યા, અને સઘળા મનુષ્ય જાતિ માટે રાતના અંધકારમાંથી નીકળીને ઈશ્વરના અજવાળામાં પ્રવેશ કરવાનો નવો અવસર તેમણે અપાવ્યો છે. આજે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી અંધકારમાંથી નીકળી પ્રકાશમાં પ્રવેશ કરી શકો છો, અને આ સમજવાને માટે ઈશ્વર તમારી સહાયતા કરે. ધન્યવાદ.